તો સમાચાર વિગતવાર જોઈએ। અમદાવાદની ખાનગી સ્કૂલમાં આરટીઈમાં નિઃશુલ્ક પ્રવેશનો મામલો સામે આવી રહ્યો છે। ડીઓ પાસેથી સ્કૂલોનું અને રિસીવિંગ સેન્ટરનું લિસ્ટ સરકારે માંગ્યું છે। આરટીઈની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત 25 માર્ચથી થશે। 25 માર્ચથી 5 એપ્રિલ સુધી વાલીઓને ડોક્યુમેન્ટ એકત્ર કરવાનો સમય આપવામાં આવશે। તો 5 એપ્રિલ બાદ ફોર્મ ભરવાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે। તો ગત વર્ષ કરતા આ વર્ષે વધુ બાળકોને પ્રવેશ આપવાનું સરકારનું આયોજન કરવામાં આવ્યું છે। તો આરટીઈ ગુજરાતની વેબસાઇટ સરકારે એક્ટિવ કરી છે। આ વેબસાઇટ પર અત્યારથી ડોક્યુમેન્ટની વિગતો જોઈ શકાશે। તો આરટીઈ ગુજરાતની વેબસાઇટ સરકારે અપડેટ કરી છે। વેબસાઇટ પર અત્યારથી ડોક્યુમેન્ટની વિગતો જોઈ શકાશે। તો આજ મુદ્દે સંવાદદાતા જયંતિ ચૌધરી ફોનલાઈન પર। જી જયંતિ, શું વિગતો? ગયા વર્ષે આરટીઈની પ્રવેશ પ્રક્રિયા જે છે 10 એપ્રિલથી ચાલુ કરવામાં આવી હતી, પણ આ વર્ષની જે પ્રવેશ પ્રક્રિયા છે એ થોડીક વહેલી ચાલુ કરવામાં આવી રહી છે, કારણ કે વીટીવી દ્વારા વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે પ્રવેશ પ્રક્રિયા લેટ થવાના લીધે અનેક વિદ્યાર્થીઓને એડમિશન મળતા માટે આ વખતે 25 માર્ચથી આની પ્રક્રિયા શરૂ થવાની છે। જે વાલીઓ છે એમને 10 દિવસનો સમય આપવામાં આવશે કે તમારે કેટલા ડોક્યુમેન્ટો જોડવાના છે, કેટલા ડોક્યુમેન્ટો લઈને ક્યાં જવાનું છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે, એના માટેનો 10 દિવસનો ટાઈમ આપવામાં આવશે। ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ ભરાશે અને ત્યારબાદ સ્કૂલ સિલેક્શનનું નંબર આવશે। અંકુર, મહત્વની વાત છે કે આરટી ગુજરાત.org જે વેબસાઇટ છે ગુજરાત સરકારની, એને પણ એક્ટિવ કરવામાં આવી છે। એના પર પણ ડોક્યુમેન્ટની વિગતો અત્યારથી જ વાલીઓ જોઈ શકે છે। જે વાલીઓ ક્યારના રાહ જોતા હતા આરટીઈમાં પોતાના બાળકને એડમિશન માટે, એ વાલીઓ માટે ખુશીના સમાચાર છે કે સરકાર દ્વારા આજે આ વખતે વહેલી તકે આરટીઈની પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે અને ડોક્યુમેન્ટ કલેક્શન માટે પણ વાલીઓને જાણ કરવામાં આવી છે। જી બિલકુલ જયંતિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 25 માર્ચથી 5 એપ્રિલ સુધી વાલીઓને ડોક્યુમેન્ટ એકત્ર કરવાનો સમય આપ્યો છે। 5 એપ્રિલ બાદ ફોર્મ ભરવાની પ્રવેશ પ્રક્રિયાને શરૂ કરવામાં આવશે। ગત વર્ષ કરતા આ વર્ષે વધુ બાળકોને પ્રવેશ અપાય તે સરકારે આયોજન હાથ ધર્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને આજે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાંજે 7 વાગે દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે, ત્યારે આ બેઠકમાં ભાજપ વધુ ઉમેદવારોના નામ પર મહોર મારી શકે છે, જેમાં બાકી રહેલી ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે। મહત્વનું છે કે ગઈકાલે ભાજપે 184 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી હતી। તો આજે પણ ભાજપ નામોની યાદી જાહેર કરી શકે છે। દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની આ બેઠક મળવા જઈ રહી છે, જેમાં નિર્ણય લેવામાં આવશે। વધુ ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। તો સાંજે 7 વાગ્યાથી દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે। ભાજપ વધુ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। ગઈકાલે 184 નામોની ભાજપે જાહેરાત કરી હતી, તો વધુ નામોની જાહેરાત ભાજપ દ્વારા આજે કરવામાં આવી શકે છે। તો ગુજરાત ભાજપના વધુ 25 ઉમેદવારના નામ જાહેર કરી શકે છે। 28 માર્ચ સુધીમાં 25 ઉમેદવાર જાહેર થઈ જશે। તો દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે, અંતિમ નામો ઉપર મહોર મારવામાં આવશે। ત્યારબાદ ગુજરાતની 11 સીટના ઉમેદવાર રિપીટ થાય તેવી સંભાવનાઓ પણ સેવામાં આવી રહી છે। આજે ગુજરાતના કેટલાક નામ જાહેર થાય તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે અને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। ભાજપ વધુ ઉમેદવારોના નામ આ બેઠક બાદ જાહેર કરી શકે છે। ગઈકાલે 184 નામોની ભાજપે જાહેરાત કરી હતી, તો હવે નવા નામોની જાહેરાત આજે ભાજપ દ્વારા કરવામાં આવી છે કે ગુજરાત ભાજપના વધુ 25 ઉમેદવારના નામ જાહેર થશે। તો ગઈકાલે પ્રદેશ નેતાગીરી સાથે સીએમ રૂપાણી દિલ્હી પહોંચ્યા હતા અને નામોની એક યાદી મોવડી મંડળને સોંપવામાં આવી છે। ત્યારે ગુજરાતના 25 ઉમેદવારો વિશે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં મનોમંથન કરવામાં આવશે। ગુજરાતની 11 સીટના ઉમેદવાર રિપીટ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વાત મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઈન પર। જી રાજેન્દ્ર, લોકસભા ઇલેક્શન અત્યારે ભાજપા દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે। ભાજપ વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે, કોનો સમાવેશ થઈ શકે છે? જી ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે 184 સીટોના જે ઉમેદવારોના નામ જાહેર કર્યા, તેને લઈને ગુજરાતના જે 25 બાકી લોકસભા ઉમેદવારો છે એમની અંદર પણ એક ડર જેવો માહોલ ઉભો થયો છે, કારણ કે જે રીતનું લિસ્ટ, જે ઉમેદવારો જે સિલેક્શન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ચૂંટણી સમિતિ ભાજપની દ્વારા,
જે સિલેક્શન કરવામાં આવ્યું છે. કાલનું 184 નું જે લિસ્ટની વાત કરીએ તો ત્યાં કેટલાય રાજ્યોના દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે, એમના છોકરાઓના પત્તા કપાયા છે, કારણ કે આ વખતે ભાજપ જે રીતે બહુમતીથી જીતવા માટે લડી રહી છે. અને બીજી મહત્વની વાત છે, જ્ઞાતિગત સમીકરણો આધારે સિલેક્શન થઈ રહ્યું છે. જ્યાં બહુમતી હોય, જ્યાં વધુ વસ્તી ધરાવતા જે વિસ્તારો હોય ત્યાંના જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી રહી છે. એટલે આ વખતનું 2014 કરતા 2019નું જે લોકસભા સીટનું જે સિલેક્શન છે એ બહુ ચીપી અને ભાજપ કરી રહી છે. જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જે 25 સીટો ઉપર હજી ઉમેદવારો જાહેર કરવાના છે, એનું પણ અત્યારે ગઈકાલ રાતથી જ એક એનાલિસિસ શરૂ થઈ ગયું છે. આજે જે 7 વાગ્યાની આસપાસ જે ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે, એમાં ગુજરાતની જે 25 લોકસભા સીટો છે એના નામોનું પણ મનોમંથન થવાનું છે. અને એમાંથી કેટલાક નામો જે જાહેર થવામાં કરવાના છે, એમાંથી જે ભાજપના જે સલામત જે વિસ્તારો છે એના સાંસદ જે એના ઉમેદવારોના નામ આજે જાહેર થઈ શકે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મહત્વનું વાત એ છે કે એક માહિતી એ પણ સામે આવી રહી છે કે ગુજરાતમાં સાંપ્રત જે સાંસદો છે તેમાંથી 11 સાંસદો રિપીટ થાય એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે. પરંતુ જોવાનું એ રહ્યું કે હવે જે ચૂંટણી સમિતિની કેવા પ્રકારની જાહેરાત કરે છે એના આધારે ખ્યાલ આવશે. જી બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભાજપ અત્યારે જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સલામત સીટોની જાહેરાત પહેલા કરશે. ગુજરાતના 25 ઉમેદવાર વિશે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં મનોમંથન ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણી 2019ને લઈને ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જેમાં ગુજરાતની ગાંધીનગરની બેઠક પર અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ગુજરાતની 26 બેઠકો પરથી ભાજપ જીત મેળવશે. તેમજ અમિત શાહને ટિકિટ મળતા કાર્યકરોમાં અને ગુજરાતના લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હોવાની વાત કરી હતી. તો સાથે લાલકૃષ્ણ અડવાણીને તેમણે પાર્ટીના વરિષ્ઠ અને આદરણીય નેતા ગણાવ્યા હતા. મહત્વનું છે કે ગાંધીનગરની બેઠક ભાજપના રાષ્ટ્રીય નેતાઓ માટે અનામત ગણાતી રહી છે અને આ બેઠક પર હાલ અડવાણી સાંસદ સભ્ય તરીકે કાર્યરત છે. ત્યારે આ બેઠક પરથી અડવાણીની જગ્યાએ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે અને અડવાણીની ટિકિટ કાપવામાં આવી છે. बड़ा अच्छा माहौल और आनंद खुशी प्रसन्नता का वातावरण बना है. कार्यकर्ता, आम जनता, सब लोगों में एक उत्साह बढ़ा है और हमारे राष्ट्रीय अध्यक्ष गुजरात से चुनाव लड़ेंगे और गुजरात से प्रतिनिधित्व करेंगे तो ये हमारे लिए सौभाग्य की बात होगी. प्रधानमंत्री भी गुजरात के सपूत है और अमित शाह जी आज गुजरात से चुनाव लड़कर आने वाले दिनों में गुजरात का प्रतिनिधित्व दिल्ली में करेंगे. इससे बड़ी खुशी कोई और नहीं हो सकती और मुझे पूरा विश्वास है कि अमित भाई गुजरात से चुनाव लड़ रहे हैं. 26 बैठक गुजरात की भारतीय जनता पार्टी जीतेगी. अडवाणी जी हमारे लिए सदैव है. वर्षों से गुजरात में से उन्होंने प्रतिनिधित्व किया, आदरणीय है और अडवाणी जी को नहीं दिया ऐसी बात नहीं है. अब अडवाणी जी की जगह अमित भाई शाह अब वहां के प्रतिनिधित्व करेंगे. લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી નામ જાહેર કરાયું નથી. ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે સીજે ચાવડાએ પ્રતિક્રિયા આપી છે કે ભાજપ ગુજરાતની તમામ બેઠકો પર જીતવાની વાત કરે છે. જો કે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નથી, જેને કારણે નેશનલ નેતાને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે. સાથે તેમણે જણાવ્યું કે હું જ અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો છું. 4 દિવસ પહેલેથી જ મારું નામ અહીંયા સંભવિત ઉમેદવારમાં મૂક્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ આ અગાઉ 4 ઉમેદવારો તો જાહેર કરી દીધા છે. આ વખતે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ઉમેદવારની પસંદગીમાં અગ્રેસર રહી છે. રાષ્ટ્રીય નેતાને આવવું પડે એ જ બતાવે છે કે ભારતીય જનતા પક્ષની ગુજરાતમાં કેટલી કફોડી હાલત છે. એટલે અમિતભાઈ શાહથી કદાચ ભારતીય જનતા પક્ષના લોકો અંજાતા હશે, પણ ગુજરાતની પ્રજા કે કોંગ્રેસ એમનાથી જરાય ગભરાતી નથી અને હું ચોક્કસપણે એમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડવાનો છું.
તો જામનગર લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સૂત્રોનું માનીએ તો જામનગર બેઠક પરથી પૂર્વ સાંસદ વિક્રમ માડમ ચૂંટણી લડી શકે છે। જો હાર્દિક પટેલ જામનગર બેઠક પરથી નહીં લડે તો વિક્રમ માડમને ટિકિટ અપાઈ શકે છે। હાર્દિક પટેલની કાયદાકીય ગૂંચ જોતા કોંગ્રેસે વ્યૂહ બદલ્યો છે। હાર્દિકનો કેસ કોર્ટમાં હોવાથી કોંગ્રેસે પ્લાન બી અપનાવ્યો છે। ઉલ્લેખનીય છે કે વિક્રમ માડમ અગાઉ 2 વાર જામનગરથી ચૂંટાઈ આવ્યા છે। તો કોંગ્રેસ કાર્યાલય ખાતે મનીષ દોશી અને ચેતન રાવલની હાજરીમાં સંઘના પ્રશાંત જોશી અને ખેડૂત આગેવાન જીવન ગજેરા કોંગ્રેસમાં જોડાયા છે। તેમાં પ્રશાંત જોશીએ સાગર ભારતીના સંઘ પ્રાંત સંયોજકની જવાબદારી સંભાળી ચૂક્યા છે, તેમજ તેઓ તાલુકા જિલ્લા લેવલે પણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે। જ્યારે જીવન ગજેરા ખેડૂત આગેવાન, તેમણે અમરેલી જિલ્લાના ખેડૂત માટે આગેવાની કરી છે। રાહુલજીનું નેતૃત્વ મુદ્દા આધારિત છે અને તેવા સમયે સામે જુમલાની રાજનીતિ ચાલે છે। આ બે વચ્ચેના અંતર વચ્ચે અનેક લોકો કોંગ્રેસ પક્ષમાં જોડાવા માટે આગળ વધી રહ્યા છે। તેમાં હું અત્યારે આજે રાજીવ ગાંધી ભવન ખાતે અમારા પ્રદેશના સાથીદાર ભાઈ શ્રી ડોક્ટર વિજયભાઈ દવે, માનનીય ચેતનભાઈ રાવલ, અમે ઉપસ્થિતિમાં રાજીવ ગાંધી ભવન ખાતે શ્રી પ્રશાંતભાઈ જોશી, તેઓ વર્ષોથી સાગર ભારતીના ઓલાથી તેઓ સંઘ પ્રાંત સંયોજક તરીકે કામ કરતા હતા દક્ષિણ ગુજરાતમાં, ને ત્યાંથી એમનું કાર્યક્ષેત્ર રહ્યું છે અને તેમને આખા જે જવાબદારી સંભાળી હતી તેઓ આજે વિધિવત રીતે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે। તેમનું સ્વાગત છે। ત્યારે ચીમનભાઈ ગજેરા, જેઓ મૂળ લાખાપાદર જિલ્લો અમરેલીના ખેડૂત પુત્ર છે, તેઓ ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા છે। આજ વિધિવત રીતે તેઓ કોંગ્રેસ પક્ષના તિરંગો ખેસ ધારણ કરી રહ્યા છે। કોંગ્રેસ પક્ષના એમનું સ્વાગત છે। કે દરિયાકાંઠે રહેતા લોકોના કોઈ કામ થતા નથી। બહુ એકદમ બીમારીથી પીડાતા હોય તો એને દવાખાનાની કે એની કંઈ સુવિધા જળતી નથી। એ લોકો પ્રદૂષણથી એકદમ દૂષિત છે। રહેવાના મકાન એ લોકોને મળતા નથી। ઘણા વર્ષોથી રજૂઆત કરવા છતાં હજી કાંઈ કામ થયું નથી કોઈનું। એટલે ભાજપ સરકારની નીતિ જ એવી છે કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર હોય ત્યાં એ લોકો કંઈ આપતા નથી। અમારે હમણાં જ આ બનાવ બન્યો હતો કે અમારું ગામ લાખાપાદર, બાજુમાં ઈશ્વરિયા। હવે ભાજપમાં મત ઓછા મળ્યા તો ઈશ્વરિયાને વીમો મળ્યો, અમને નહીં મળ્યો। તો પ્રશાંત જોશીના કોંગ્રેસમાં જોડાવા પર સંઘના મહામંત્રી જીવણભાઈ આહિરે પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું હતું કે પ્રશાંત જોશી પાસે સંઘની કોઈ જવાબદારી નહોતી। 4 વર્ષ પહેલા તેઓ સાગર ભારતી સંઘમાં કાર્યરત હતા। કોઈ પણ પાર્ટીમાં જોડાવું તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે। પ્રશાંતભાઈ જોશીને વર્તમાનમાં કે ભૂતકાળમાં સંઘની સીધી કોઈ જવાબદારી રહેલી નથી। 3-4 વર્ષ પહેલાં સાગર ભારતીમાં તેઓ કાર્યરત હતા। ત્યારબાદ સાગર ભારતી કે સંઘના કોઈ સંપર્કમાં નથી। કોઈ પણ વ્યક્તિ કોઈ પાર્ટી કે કોઈ સંસ્થા સાથે જોડાઈ શકે છે, એ એમનો વ્યક્તિગત મત હોય છે। લોકસભાની ચૂંટણીને લઈને પાટણ અને બેઠક પર કોને ટિકિટ આપવી તે મામલે કોંગ્રેસ હાઈકમાન્ડમાં હજી પણ મૂંઝવણમાં છે। ત્યારે આ મૂંઝવણને દૂર કરવા માટે રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેઠક કરી હતી। આ બેઠકમાં રાહુલ ગાંધીની ટીમના કૃષ્ણા અલવરુ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પાટણ અને બનાસકાંઠાના સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં પાટણમાં જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। આ બંને બેઠકો ઉપર જાતિ આધારિત સમીકરણ ગોઠવવામાં કોંગ્રેસ અત્યારે મૂંઝવણ અનુભવી રહી છે। લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે। ત્યારે કોંગ્રેસ વિધાનસભા બેઠક માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે। લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ વિધાનસભાના ઉમેદવારની જાહેરાત કરશે। લોકસભા અને વિધાનસભામાં જ્ઞાતિના સમીકરણ ગોઠવાશે। કોંગ્રેસે લોકસભા બેઠક કરતા વિધાનસભા બેઠક પર વિપરીત જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપવાની રણનીતિ બનાવી છે, જેના માટે તમામ ઉમેદવારોની પેનલ પણ તૈયાર કરી લેવાઈ છે।
તો લોકસભા ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસ ભાજપ અત્યારે ભીંસમાં છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠાને લઈને કોંગ્રેસ ભાજપ મૂંઝવણમાં છે. તો સૌરાષ્ટ્રની 2 સીટ માટે પણ કોંગ્રેસ મૂંઝવણ અનુભવી રહી છે. મહેસાણામાં કોંગ્રેસ પાસે મજબૂત પાટીદાર ઉમેદવાર નથી. તો જીવાભાઈ પટેલના ગયા બાદ કોંગ્રેસમાં શૂન્યાવકાશ સર્જાયો છે. તો વળી મહેસાણામાં ઠાકુર કે ક્ષત્રિયને મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસનો વ્યૂહ છે, જેને લઈને કેટલાક સિનિયર નેતાઓ નારાજ છે. આ સીટ પર ટોચની કોંગ્રેસની નેતાગીરી પટેલ ઉમેદવારને ઉતારવા માંગે છે. આ તરફ બનાસકાંઠામાં ચૌધરી અને ઠાકોર સમાજ વચ્ચે કોંગ્રેસનો પેચ ફસાયો છે. તો બનાસકાંઠા સીટ ભાજપ માટે પણ માથાનો દુખાવો બની છે. ભાજપમાં ચૌધરી સમાજ વચ્ચે સંકલન ન થતા મુશ્કેલી ઊભી થઈ છે. બનાસકાંઠામાં 3 ચૌધરી દાવેદારોમાં આંતરિક ખેંચતાણને લઈને ભાજપે નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ભાવનગરમાં કોંગ્રેસ ભાજપ ફસાઈ છે. જૂનાગઢમાં કોંગ્રેસ વેઇટ અને વોચની સ્થિતિમાં. તો જૂનાગઢમાં કોઈ અસામાન્ય નામને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. ભાવનગરમાં કોળી ઉમેદવારને લઈને ભાજપ અસમંજસમાં. તો ભાવનગરમાં કોળીને ટિકિટ આપે તો સૌરાષ્ટ્રમાં 3 ટિકિટ કોળીના ફાળે જતી રહે, જેને લઈને અન્ય સમાજ નારાજ થઈ શકે. છેલ્લી ઘડીએ કોળીની જગ્યાએ અન્ય સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની ભાજપની રણનીતિ છે. તો આજે ગુજરાતમાં હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો સામ પિત્રોડા હજુ પણ તેમના નિવેદન પર અડગ રહ્યા છે. તેઓએ કહ્યું કે મેં એક ભારતીય નાગરિક તરીકે સવાલ કર્યો છે. મેં કોઈ પાર્ટી તરફથી સવાલ નથી કર્યો. મેં એક નાગરિક તરીકે સવાલ કર્યો છે અને લોકશાહીમાં એક નાગરિક તરીકે સવાલ પૂછવાનો અધિકાર છે. મારે જાણવું છે સત્ય શું છે, તેમાં આટલો વિવાદ કેમ થયો તે ખબર નથી પડતી. As a citizen, I am entitled to know what happened. That's all. उसमें गड़बड़ क्या है? लेकिन आप सिटीजन से ज्यादा इंडियन ओवरसीज कांग्रेस के चेयरमैन हैं. No, but I was talking as a citizen. I asked. I told ANI that I am not talking as a party. I am just asking as a citizen. I am entitled to know. In democracy, discussion, dialogue, debate, discourse is a way of life. તો કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા છે. ત્યારે હવે આ મામલે ભાજપના નેતાઓ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપના નેતા ધનસુખ ભંડેરી અને મહેશ કસવાલાએ પ્રતિક્રિયા આપી છે કે પાકિસ્તાન ડેની ઉજવણીમાં કોંગ્રેસના નેતાઓ સામેલ થયા છે. દેશના જવાનો આતંકવાદીઓને જવાબ આપે છે અને કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની તારીફ કરે છે. જે બોલ્યા છે દેશનું અપમાન છે, સૈન્યનું અપમાન છે. એમણે એર સ્ટ્રાઇકના કોઈ આતંકવાદી મર્યા નથી, એર સ્ટ્રાઇકના આવી કોઈ વાત નથી અને 26/11માં પણ પાકિસ્તાનનો હાથ નથી એવી વાત કરી છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્વીકાર્યું છે કે હમણાં જ એર સ્ટ્રાઇક થઈ છે, એનાથી મોટો પુરાવો કયો જોઈએ. હવે જ્યારે સામ પિત્રોડા બોલી રહ્યા છે કે આવી કોઈ વાત નથી, ત્યારે એક હિન્દુસ્તાની તરીકે આપણે દુઃખ થાય છે કે પાકિસ્તાનની પાર્ટી હોય કોંગ્રેસ એવું લાગી રહ્યું છે, પાકિસ્તાનના નેતા કોંગ્રેસના નેતા એવું લાગી રહ્યું છે. આ દેશનું અપમાન છે, ભારતના લોકોનું અપમાન છે, વીર્ય સેન જવાનોનું અપમાન છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આની માફી માંગે. દેશની સૌથી મોટી પાર્ટી, સૌથી જૂની પાર્ટીના એડવાઇઝર આજે પાકિસ્તાન ડેની ઉજવણીમાં સામેલ થઈ ગયા હોય. મને એમ લાગે છે કે વ્યક્તિગત એમની સાથે આખી પાર્ટી લાઈન પણ પાકિસ્તાન દિવસની ઉજવણી કરતું હોય એવું એમના સ્ટેટમેન્ટ પરથી પ્રતિપાદિત થાય છે. દેશના જવાનો જ્યારે પાકિસ્તાન અને આતંકવાદીઓને જવાબ આપતા હોય ત્યારે દેશનો સૌથી મોટો અને સૌથી જૂનો પક્ષ એના એડવાઇઝર સહિત આખી પાર્ટી પાકિસ્તાનીની વાહવાહી કરવામાં લાગી ગયું છે. મને એમ લાગે છે કે દેશના સૈનિકોનું અને દેશના સાર્વભૌમત્વનું આનાથી કોઈ મોટું અપમાન ન હોઈ શકે. તો સામ પિત્રોડાએ પુલવામામાં થયેલા હુમલાને લઈને કરેલા નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સામ પિત્રોડાના નિવેદનને તેમનું પોતાનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. તેમજ સામ પિત્રોડાના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીએ સ્પષ્ટપણે પ્રથમ દિવસથી જ આતંકવાદ સામેની લડાઈમાં કોંગ્રેસ પક્ષ સૈન્ય અને સરકાર સાથે છે, સમગ્ર દેશ સૈન્ય સાથે છે, આ સ્પષ્ટ વાત કરી હતી. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના મનસૂબા
સૈન્યના શૌર્યને વટાવી ખાવા માટે તેઓ નવા નુસ્ખા કરી રહ્યા. ઇલેક્શન કમિશને એમની ઉપર રોક લગાવી તો બીજા નુસ્ખાથી ક્યાંક ને ક્યાંક વિવાદ કરે. અને જ્યાં લગી સવાલ છે શ્રી શામ પિત્રોડાનો, તો એ નિવેદન તેમનું વ્યક્તિગત નિવેદન કોઈક વાતમાં અડધી કન્ટેક્સ લેવામાં આવી છે, પૂરી નથી લેવામાં આવી. પણ તેમનું એ વ્યક્તિગત નિવેદન છે. કોંગ્રેસ પક્ષ સૈન્યના શૌર્યને સલામ કરે છે, સૈન્યની બહાદુરીને સલામ કરે છે અને એના કામગીરીને પણ સલામ કરે છે. હવે નજર કરીએ ન્યૂઝ 67 પર. પત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, પીએમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો. ચિરાગ પટેલે ચાઇનીઝ ખાધું હોવાનું આવ્યું સામે. હત્યા કે આત્મહત્યા પાછળ પોલીસનું ભૂલું સંકેલવાની નીતિ સામે આવી. ચિરાગ પટેલનું મોત રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે થયું હોવાનો ખુલાસો. ચિરાગ પટેલના શ્વાસ નળીમાં અને ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ હતો, તો મોત પહેલા ચિરાગ પટેલ ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જોવા મળ્યું. પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસ. ચિરાગ પટેલના વિશેરાનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચિરાગ પટેલે કોઈ પણ કેફી પીણું પીધું નહોતું. આ રિપોર્ટ બાદ હવે પોલીસ વધુ ગુંચવાઈ. વિશેરા રિપોર્ટ અને પીએમ રિપોર્ટની ચકાસણી બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. સાથે જ વિવાદાસ્પદ મોતને મામલે ઘટનાનું એફએસએલની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. પત્રકાર ચિરાગ પટેલના હત્યા મામલે હજુ સુધી પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસની તપાસ પર પણ પ્રશ્નાર્થ, જેને લઈને વડોદરાના ડભોઈ પત્રકાર સંઘે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ચિરાગ પટેલની હત્યાની તપાસ પારદર્શક થાય તેવી માંગ કરી. પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે હજુ સુધી આરોપીની ધરપકડ થઈ નથી. વીટીવીની ટીમ ચિરાગ પટેલના ઘરે પહોંચી. આ દરમિયાન ચિરાગ પટેલનું ઘર બંધ જોવા મળ્યું. તો ચિરાગના પાડોશીઓએ પ્રતિક્રિયા આપી છે કે ચિરાગ સીધો છોકરો હતો. સાથે જ તેમણે કહ્યું કે ચિરાગની હત્યાનો કેસ પોલીસને ઝડપથી ઉકેલવો જોઈએ અને ચિરાગને ન્યાય મળવો જોઈએ. લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ જાહેર, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી નામ જાહેર કરાયું નથી. ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ. આ મામલે સીજે ચાવડાએ પ્રતિક્રિયા આપી છે કે ભાજપ ગુજરાતની તમામ બેઠકો પર જીતવાની વાત કરે છે. જોકે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નથી, જેના કારણે નેશનલ નેતાને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 184 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર ચૂંટણી લડવાની જાહેરાતને લઈને રાજકોટમાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ. ભાજપના કાર્યકર્તાઓએ રાજકોટમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી. ગાંધીનગર બેઠક પરથી એલ કે અડવાણીને ટિકિટ કપાઈ લઈને અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન. કહ્યું કે અડવાણીજી પીએમ મોદીને દિલ્હી બોલાવવાનું પરિણામ ભોગવે છે. 28 માર્ચ સુધીમાં ગુજરાત બીજેપીના 25 ઉમેદવાર જાહેર થશે. બીજેપીની સલામત સીટની પહેલા જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના 25 ઉમેદવાર વિશે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં મનોમંથન. ગુજરાતની 11 સીટમાં ઉમેદવાર રિપીટ થાય તેવી સંભાવના. માર્ચ સુધીમાં બીજા નામોની યાદી જાહેર થશે. ગુજરાતના 25 ઉમેદવાર વિશે અત્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં મનોમંથન ચાલી રહ્યું છે. લોકસભાના ઇલેક્શનને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે, તો મનોમંથન કરવામાં આવી રહ્યું છે. 28 માર્ચ સુધી બીજેપીના 25 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે.